નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગત તારીખ 17/8/2024 શનિવારના રોજ દાહોદ જિલ્લાના સિંગવડમાં આવેલ સૈયદ ગેબન શાહ પીર ઉર્સ અને સંદલ શરીફનો પ્રોગ્રામ યોજાયો। આ પ્રોગ્રામ માટે ચાદર અને સંદલ શરીફ ચુંદડી રોડ સત્તારભાઈના ઘરેથી નીકાળી સિંગવડ નગરમાં ફેરવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં હિન્દુ સમાજના અગ્રણીઓ હાજર રહી ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો, જેમાં કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને રણધીકપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીબી રાઠવા દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ મિત્રોએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો હતો। આ કાર્યક્રમમાં તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે સિંગવડ તાલુકાની અંદર અમારા સિંગવડ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા દરગાહ શરીફ ઉપર ચાદર ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। તેમાં લાલા બાપુની હાજરીની અંદર દરગાહ શરીફની ઉપર ચાદર ઉડાડવામાં આવી હતી અને સિંગવડ ગામની તમામ જનતાએ એમનો સાથ અને સહકાર આપ્યો હતો। ત્યારે સિંગવડની અંદર આજે કોમી એકતા, હિન્દુ મુસ્લિમ ભાઈચારો જોવા મળ્યો હતો અને આજે અમે હિન્દુ મુસ્લિમ સાથે ઉભા રહી અને એક કોમી એકતાનું ઉદાહરણ આપી રહ્યા છીએ। ત્યારે સિંગવડ ગામ, સિંગવડ તાલુકા માટે આ એક સૌથી મોટો કાર્યક્રમ કહી શકાય। સિંગવડની અંદર અવારનવાર ઘણા બધા હિન્દુ કાર્યક્રમો થઈ રહ્યા છે। હું પણ એક હિન્દુના નાતે આ તમામ કાર્યક્રમમાં જ્યારે અમારા મુસ્લિમ ભાઈઓ વોરા સમાજ સપોર્ટ કરી રહ્યા છે એમનો આભારી છું અને આવા કાર્યક્રમ અમારા ગામની અંદર અવારનવાર થાય અને અમે ભાઈચારો જાળવી રાખીએ એના માટે આપ સૌને વિનંતી કરું છું કે આ ભાઈચારો આપણી સાથે અવિશ્વસનીય કોઈ પણ જાતના મતભેદ વગર જળવાઈ રહે અને આપણે સાથે મળી અને આપણા ગામ, સમાજ, દેશ માટે કામ કરીએ એના માટે વિનંતી કરું છું। જય ભારત, જય હિન્દ।